हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। ધોરણ 12 અર્થશાસ્ત્ર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પ્રકરણ નંબર 4માં મધ્યસ્થ બેંકના કાર્યો. બે પ્રકારની બેંકના વર્ગીકરણ કરવામાં આવ્યા હતા. એક વેપારી બેંક અને બીજી હતી મધ્યસ્થ બેંક. તો મધ્યસ્થ બેંકના કાર્યો આપણે જોયા હતા અને આગળ આજે આપણે ભણશું નાણાકીય નીતિ. તો નાણાકીય નીતિમાં શું કહેવા માંગે છે? તો અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. કે શું કીધું? નાણાકીય નીતિ કોને કહેવાય? તો કે આખું આપણું અર્થતંત્ર છે એમાં જેટલી નાણાંની માંગ અને પુરવઠો છે એના ઉપર સંચાલન અને નિયંત્રણ કરવા માટે જે બનાવવામાં આવે, જે નીતિ બનાવવામાં આવે એ શું છે? નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. કે તમે જો એમાં નિયંત્રણ ના રાખો, જો બંને વચ્ચે અસમતુલા સર્જાય તો ફુગાવો કે મંદીનું સર્જન થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. કે આખું અર્થતંત્ર ખોરવાઈ જાય છે, અસ્થિર થઈ જાય છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન કરવું અત્યંત જરૂરી છે. અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે એના ઉપર નિયંત્રણ લાવવું, એને સંચાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો બંને વચ્ચે અસમતુલા જળવાય તો મંદી કે ફુગાવાનું સર્જન થાય છે. એટલા માટે જેને કહેવાય છે કે સ્થિરતા લાવવા માટેની નીતિ. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. કે સ્ટાર્ટિંગમાં શરૂઆતના વર્ષોમાં નાણાંનો મુખ્ય હેતુ, એ નીતિનો મુખ્ય હેતુ શું હતો? તો કે નાણાંનું પ્રમાણ, એનું મૂલ્ય જળવાઈ રહે અને એના સ્વરૂપ ઉપર નિયંત્રિત કરી શકાય. એ નીતિનો મુખ્ય હેતુ હતો. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શા માટે થાય છે? ટૂંકમાં હાલના સમયમાં એનો હેતુ શું છે? તો કે શાખ સર્જન છે એના ઉપર નિયંત્રણ લાવી શકાય એ માટે નાણાકીય નીતિ ઘડવામાં આવે છે. સૈદ્ધાંતિક આપણે વ્યાખ્યા જોઈએ કે નાણાકીય નીતિ કોને કહેવાય, તો એ રીતે વ્યાખ્યા આપેલી છે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. કે જે સત્તા છે, જેને સત્તા આપવામાં આવેલી છે, એના દ્વારા એવા પગલાં લેવામાં આવેલા છે કે નાણાંનો જે જથ્થો છે અને જે ઉપલબ્ધિ છે, ઉપલબ્ધ સાધનો છે, તેમાં પરિવર્તન લાવી શકાય. બીજું કીધું, સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. કે આ નીતિના જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે કોને આ કાર્ય સોંપવામાં આવ્યું છે? તો કે જે સર્વોચ્ચ બેંક છે, જે મધ્યસ્થ બેંક છે, આરબીઆઈને એનો પુરવઠો છે, નાણાંનો જે જથ્થો છે એના ઉપર તમે અંકુશ રાખી શકો અને એના સાધનોને સોંપતી નીતિ એને નાણાકીય નીતિ કહી શકાય. સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. શું કીધું? કે દેશમાં જે આર્થિક વિકાસ છે એ આર્થિક વિકાસની આપણે પ્રક્રિયા ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત એમાં જળવાઈ રહે, બરાબર, એ માટે સર્વોચ્ચ જે બેંક છે એ નાણાંનો પુરવઠો એના ઉપર અંકુશ રાખે છે અને એના માટે જે નીતિ ઘડે છે એને કેવી નીતિ કહેવાશે? નાણાકીય નીતિ. હવે આ નીતિ માટેના સાધનો કયા છે નીતિ ઘડવા માટેના? તો કે નાણાકીય નીતિના સાધનો. તો એમાં
બે પ્રકારના સાધનો છે, એક છે પરિણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. કે પરિણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. તો એ જોયા પહેલા આપણે એની ડેફિનેશન લખી લઈએ. નાણાકીય નીતિ. તો સૌથી પહેલા કીધું અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. આને બીજા કયા નામ વડે ઓળખવામાં આવે છે? આ નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખાય છે. પાછળ જે વ્યાખ્યા આપવામાં આવેલી છે, જે 3 છે, એ તો પહેલી વ્યાખ્યા શું કીધી કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. બીજી ડેફિનેશન શું કીધી કે આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ. અને લાસ્ટ ડેફિનેશન, દેશમાં જે આર્થિક વિકાસ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો
પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ. બરોબર. તો નાણાકીય નીતિ ફરી એકવાર રિપીટ. શું કીધું? અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા માટેની નીતિ એટલે નાણાકીય નીતિ. આ નીતિને તમે સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખાવી શકાય. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા જે સભાન પગલાં કે જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવતા હોય તે. આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે જે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. અને જે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયા થાય એને ધ્યાનમાં રાખીને અને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા લાવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા જે નાણાંનો પુરવઠો અંકુશિત કરવામાં આવે એ અંગેની નીતિ ઘડવામાં આવે તે છે નાણાકીય નીતિ. હવે છે નાણાકીય નીતિના સાધનો. તો એમાં મેં કીધું એ પ્રમાણે બે પ્રકારના સાધનો છે, પરિણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. તો સૌ પ્રથમ આપણે જોઈએ પરિણાત્મક સાધનો. તો પરિણાત્મક સાધનો છે એ સમગ્ર અર્થતંત્ર ઉપર એક સરખી અસર પહોંચાડે છે. આ માટે એવા સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે. એક સરખી અસર પહોંચાડે છે એટલા માટે. તો એવા કયા કયા સાધનો છે? તો સૌથી પહેલું છે બેંક રેટ. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. બરોબર. જે વેપારી બેંક છે એની પાસે જ્યારે નાણાં ન હોય ત્યારે એ શું કરે છે? તો કે આરબીઆઈ પાસેથી એ ઉધાર લે છે. જેમ આપણી પાસે નાણાં ન હોય અને બીજા વ્યક્તિ પાસેથી આપણે ઉધાર લઈએ, બરોબર, એવી રીતે જ્યારે એક બેંક પાસે નાણાં નથી ત્યારે કોની પાસે ઉધાર લેવા જાય છે? આરબીઆઈ પાસે. તો આરબીઆઈ છે એ વેપારી બેંકને શું કરે છે? તો કે લાંબા ગાળાનું ધિરાણ વ્યાજના દરે આપે, એને બેંક રેટ કહેવાય. આપણી પાસે નાણાં નથી, આપણે બેંક પાસે લેવા જઈએ છીએ તો બેંક પાસે આપણે શું લઈએ છીએ? ધિરાણ. બેંક આપણને ધિરાણ આપે છે, પણ કેવી રીતે? વ્યાજના દરે. તો એવી જ સેમ પ્રોસેસ ક્યાં હશે? અહીંયા. બરોબર. તો એક બેંક પાસે નથી નાણાં તો આરબીઆઈ પાસે જશે. આરબીઆઈ શું કરશે? બેંકને ધિરાણ આપશે અને જે વ્યાજના દરે આપશે તો એને શું કહેવાશે? બેંક રેટ. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. એને શું કીધું? કે આરબીઆઈ છે એ બેંકને ધિરાણ તો આપે છે પણ એ વ્યાજનો દર ઊંચો રાખે, વધારે. બરોબર. તો જેઓ પેલી બેંક છે એ શું કરે છે? પેલી પ્રજા પાસેથી પણ, સામાન્ય લોકો પાસેથી પણ એ વ્યાજનો દર ઊંચો લે છે. વ્યાજના દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે. બરોબર છે. વ્યાજનો દર વધશે એટલે પ્રજા, લોકો છે એ બેંક પાસેથી ધિરાણ ઓછું કરી નાખશે. આમ નાણાંનો પુરવઠો શું થઈ જશે? ઘટી જશે. અને જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ શું કરે છે? બેંક રેટ વધારે છે એટલા માટે નાણાંનો પુરવઠો શું થઈ જાય? ઘટી જાય અને ફુગાવો ઓછો થઈ જાય. અને જ્યારે મંદી હોય ત્યારે ઉલટું કરવામાં આવે છે. જ્યારે મંદી હોય છે ત્યારે આરબીઆઈ છે રેટ ઓછો રાખે છે એટલા માટે નાણાંનો પુરવઠો વધે છે. જ્યારે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધારે હોય ત્યારે શું થાય? ફુગાવો સર્જાય. માંગ છે જેટલી એના કરતાં સામે પુરવઠો જ્યારે એનો વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. અને જ્યારે માંગ છે એના કરતાં પુરવઠો ઓછો થાય ત્યારે શેનું સર્જન થાય છે? મંદીનું. તો બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ પણ કહેવાય છે. અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. ઊંચો હોય તો મોંઘા નાણાંની નીતિ અને નીચો હોય તો સસ્તા નાણાંની નીતિ. છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ છે એ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. હવે આ બંને શું છે એ આપણે નીચે જ જોઈએ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. બેંક રેટ છે એ લાંબા ગાળાનો રેટ છે અને ટૂંકા ગાળામાં બદલાતો નથી. એ બેંક રેટ જે આરબીઆઈ આપે છે બીજી બેંકને ધિરાણ ત્યારે જે રેટ લે છે એ કેવો હોય છે? લાંબા ગાળાનો. એને ટૂંકા ગાળામાં તમે પરિવર્તન કરી શકો
નહીં. જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે એ ટૂંકા ગાળામાં તમે બદલી શકો. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. બરાબર. તો જો તમને આપ્યું છે કે બેંક રેટના વલણો કેટલા હતા કયા વર્ષમાં, તો 1953ની વાત કરીએ તો ત્યારે હતો 3.5, 1981માં હતો 10, 1991માં 12 અને 2016માં 7. તો આ થઈ બેંક રેટની વાત. હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બંને શું છે એના પર આવીએ. તો જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે એટલે કેટલા ટાઈમ માટે, તો કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. કે જ્યારે વેપારી બેંકને ટૂંકા ગાળાની જરૂરિયાત પડે નાણાંની જરૂરિયાત પડે ત્યારે શું કરે છે, તો કે આરબીઆઈ પાસે નાણું ઉધાર લે છે. જે આરબીઆઈ પાસે બેંકોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય છે. મીન્સ કે જે દરે જે આરબીઆઈ છે એ વેપારી બેંકને નાણું આપે છે જે ટકા વ્યાજે, બરોબર, તો એ શું છે, રેપો રેટ. હવે રેપો રેટમાં રેપો એટલે રીપર્ચેઝ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે અને આ વટાવનો દર એટલે રેપો રેટ. કે શું કીધું કે વેપારી બેંકને ધિરાણ લેવું છે તો વેપારી બેંક આરબીઆઈને એ વટાવ દરે પાછું મેળવવા માટે શું કરે છે, પોતાની પાસે રહેલી જે રોકાણ જામીનગીરીઓ છે એને વેચી નાખે છે. હવે ફુગાવાના સમયે આરબીઆઈ છે ને એ રેપો રેટ વધારે છે. શું કામ, તો કે નાણાંનો પુરવઠો છે એ ઘટી જાય, તો કે જેથી છે એ વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે. લોકો શું કરે, બેંકોમાં ઓછા આવશે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. કારણ કે જ્યારે આરબીઆઈ છે એ અહીંથી પોતાનું રેટ વધારશે, બરોબર, વ્યાજનો દર વધારશે, તો સામે જે વેપારી બેંક છે એ પણ પ્રજા પાસેથી એટલો વ્યાજનો દર વધારશે. એટલા માટે નાણાંનો ઘટાડો થશે, નાણાંના પુરવઠાનો. આમ પ્રજા છે એ ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા લાગે છે. અને મંદીના સમયે શું કરે છે આરબીઆઈ, એ દર નીચો રાખે છે. તો જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છીએ ત્યારે તે વેપાર બેંક પાસેથી ધિરાણ લે છે અને આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. કે આરબીઆઈ, આ છે લાંબા ગાળાની વાત થઈ અત્યાર સુધી કરી, પણ આરબીઆઈને જ્યારે ટૂંકા ગાળાની ધિરાણ જોતું હોય, બરોબર, આરબીઆઈને જોતું હોય, જો રેપો રેટમાં શું હતું, વેપારી બેંકને જોતું છે, અને અહીંયા વાત કરી છે આપણે રિવર્સ રેપો રેટમાં આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છીએ, તો આવા રેટને શું કહેવાશે, રિવર્સ રેપો રેટ. રેપો રેટમાં શું હતું, વેપારી બેંકને જોતું હતું, બરાબર. તો જ્યારે રિવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેંકોને આરબીઆઈને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાના નાણાં આરબીઆઈને ધિરાણ પેટે આપે છે. કે જે બેંક પાસેથી છે એ આરબીઆઈ ધિરાણ લેવા માટે ઈચ્છતી હોય એ લઈ શકે છે અને તેઓ સામાન્ય પ્રજાને ઓછું ધિરાણ આપી શકે છે. તો ત્યારે સામાન્ય પ્રજાને ઓછું આપશે અને જે વધારાના નાણાં છે, બરોબર, એ ધિરાણ તરીકે કોને આપશે, આરબીઆઈને. અને બજારમાં છે એ નાણાંનો પુરવઠો આનાથી શું થઈ જશે, ઘટશે. અને રિવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો કેવો હશે, વધે છે. તો એમાં પણ આપેલું છે છેલ્લા કેટલાક મહિનાનું આપેલું છે રેપો રેટ કેટલો હતો અને રિવર્સ રેપો રેટ. તો જાન્યુઆરી 2006ની વાત કરી તો રેપો રેટ હતો 6.5% અને રિવર્સ રેપો રેટ હતો 5.5%. માર્ચ 2010ની વાત કરીએ તો 5% રેપો રેટ હતો અને 3.5% રિવર્સ રેપો રેટ હતો. ઓગસ્ટ 2016ની વાત કરીએ તો 6.5 રેપો રેટ અને 6% રિવર્સ રેપો રેટ. તો આપણે પહેલાં જોયું બેંક રેટ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. હવે જોઈએ ત્રીજી વસ્તુ, કપરા સમયમાં
સ્થિરતા લાવવા માટેની જોગવાઈ એ પણ નાણાકીય નીતિના સાધનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે કે જે સતત કપરા સંજોગોમાં અને કટોકટીના સમયે વેપારી બેંક છે એ આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. બરોબર, કે જ્યારે કટોકટીનો સમય આવે ત્યારે જે વેપારી બેંક છે એ શું કરે છે, પોતાની પાસે રહેલી જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ વેચે છે અને આરબીઆઈ પાસે ધિરાણ લે છે. અને આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. જેટલો રેપો રેટ હોય એના કરતાં વધારે હોય છે. 2016માં આ દર 7% હતો અને આને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કહેવાય છે. બરોબર, હવે છે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આપણે કંઈક અનામત રાખેલું હોય ને, તમે અકાઉન્ટમાં ભણી ગયા છો, બરોબર, તો એમાં ફેરફાર એને આપણે કહી શકીએ છીએ CRR, કેશ રિઝર્વ રેશિયો. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. કે જે 1934નો જે ધારા છે, બરોબર, એના મુજબ એવું કહેવામાં આવેલું છે કે દરેક વેપારી બેંકે પોતાની જે થાપણ છે, બરોબર, પોતાની પાસે રહેલા જે નાણાં છે એમાંથી અમુક ટકા જેટલી રકમ અનામત તરીકે, બરોબર, રોકડ અનામત તરીકે આરબીઆઈ પાસે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. કે જ્યારે સ્ટાર્ટિંગ હતું, બરોબર, ત્યારે આ દર નક્કી કરવામાં આવેલ હતો કે જે ચાલુ ખાતાની જેટલી રકમ છે એના 5% રકમ રોકડ અનામત તરીકે રાખવાની અને જે લાંબા ગાળાની જે થાપણ છે એના 2% રકમ રોકડ અનામત તરીકે આરબીઆઈ પાસે રહેલી હોવી જોઈએ. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી કર્યું. કે પછી થોડુંક સુધારો વધારો આવેલો અને એમાં શું નક્કી કરેલું કે 3% થી 15%ની વચ્ચે આરબીઆઈ પાસે આપણી વેપારી બેંકોની રોકડ અનામત રાખેલી હોવી જોઈએ. અને આરબીઆઈ જરૂરિયાત મુજબ છે એવું નથી કે આ ફિક્સ જ છે. આરબીઆઈને જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાની નીતિ બદલે છે, નવા નિયમો આવે છે, બરાબર. તો એ જરૂર પડે ત્યારે આ કેશ રિઝર્વ રેશિયો એટલે કે CRR કે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે એ માટેનો છે, જેથી કોઈ પણ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમને આપવા માટે બેંક પાસે પૂરતા નાણાં હોય. કે આ CRR રાખવું શું કામ પડે છે? બેંકે આવી શું કામ નીતિ ઘડી કે વેપારી બેંકના આટલા ટકા રકમ છે એ આરબીઆઈ પાસે રાખેલી હોવી જોઈએ? શું કામ આવું થયું? તો એને અહીંયા એ હેતુ પણ દર્શાવેલો છે કે કાંઈ પણ સ્થિતિમાં જો સામાન્ય લોકો છે બેંક પાસે રહેલી જે થાપણ છે એ પાછી ખેંચી લે તો આરબીઆઈ પાસે એટલી રકમ હોવી જોઈએ, બરોબર, લોકોને આપવા માટે. વળી આ સાધન છે એ ફુગાવાનું નિયંત્રણ કરવા માટે પણ વપરાય છે. કે જ્યારે બજારમાં અર્થતંત્રમાં ફુગાવો સર્જાય, બરોબર, ત્યારે એને પણ નિયંત્રણ કરી શકાય છે. CRR વધે તો CRR મીન્સ કે કેશ રિઝર્વ રેશિયો એટલે કે જો બેંક વધારે તો એ બેંકો પાસે શાખ સર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે. કે જ્યારે CRR છે એ આરબીઆઈ વધારી દે તો શાખ સર્જન પણ ઓછું થશે અને લોકોને ધિરાણ પણ ઓછું આપવામાં આવશે. આમ નાણાંનો પુરવઠો અને આથી ફુગાવાનો દર નીચો રહે છે અને મંદીના સમયમાં CRR હંમેશા કેવો હોય છે? ઓછો કરાય છે કે જેથી કોઈ પણ મુશ્કેલીને એના પર આપણે નિયંત્રણ કરી શકીએ. હવે છે કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR, સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. જો આ બધા ફૂલ ફોર્મ છે એ તમારે યાદ રાખવાના છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, CRR કેશ રિઝર્વ રેશિયો, SLR સ્ટેચ્યુટરી
લિક્વિડિટી રેશિયો. તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે CRR થી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખેલું હોવું જોઈએ, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. શું કીધું જો કે જે બેન્કિંગનો કાયદો છે બરોબર, એમ કે છે કે CRR થી અલગ બરોબર, અથવા જે પોતાની CRR તો ખરા જ પણ એનાથી આ થોડુંક ડિફરન્સ કે જે આપણી થાપણ હોય એના ટોટલ 25% જેટલું જે સોનું અથવા સરકારી જામીનગીરીઓ એવું બધું હોય છે એ સ્વરૂપે રાખવું પડે છે, એ કાયદો જેમ કે છે. અને જેમ SLR ઊંચું હોય તો બેંકની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે. જે બેંકનું SLR ઊંચું બરોબર અને વધારાની જે રકમ છે એ ક્યાં રોકાણ કરવામાં આવે છે? સરકારી જામીનગીરીમાં. જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે, કે રોકાણ કરો છો તમે તો એનું વપરાશ પાછો ક્યાં થાય છે? તો કે જે આપણા રાજ્યનો જે ખર્ચ થતો હોય બરોબર એમાં એ વપરાય છે. અને કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે, અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. જો SLR વધુ હોય તો પ્રજાને ઓછું ધિરાણ આપવામાં આવે છે, SLR નીચો હોય તો પ્રજાને વધારે ધિરાણ આપવામાં આવે છે. તો આ થયું આપણું SLR. હવે છે OMO, ઓપન માર્કેટ ઓપરેશન, એટલે કે જે ખુલ્લું બજાર છે બરોબર, એ ખુલ્લા બજારના કાર્યો. તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીનું ખરીદ કે વેચાણ કરે છે. કે શું કીધું? નાણાંનો પુરવઠો વધારવો હોય અથવા તો ઘટાડવો હોય ત્યારે બજારમાં આપણે જે જામીનગીરી જે રોકાણ છે બરોબર કર્યું હતું એનું આપણે ખરીદ વેચાણ કરી શકીએ છીએ. દાખલા તરીકે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે બરોબર, તો એનું આપણે ખુલ્લા બજારમાં ખરીદી કે વેચાણ કરી શકીએ છીએ. RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. શું કીધું? કે જ્યારે RBI છે બરોબર એ સરકાર પાસેથી જ્યારે સરકારી જામીનગીરીઓ ખરીદે ત્યારે શું થાય? તો કે નાણાંનો પુરવઠો વધી જાય, અને એ ખુલ્લા બજારમાં જ્યારે વેચવામાં આવે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય. ટૂંકમાં ત્યાં જ્યારે તમે ખરીદો છો, જ્યારે RBI ખરીદી લે છે ત્યારે શું થાય છે? નાણાંનો પુરવઠો વધે છે, અને જ્યારે એ જામીનગીરીઓ વેચવા મૂકવામાં આવે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટી જાય છે. આ પ્રકારનું કાર્ય છે ને એ ફુગાવા અને મંદીને નિયંત્રણ કરવા માટે કરવામાં આવે છે. ટોટલ કંટ્રોલ કોણ કરે છે? RBI, મધ્યસ્થ બેંક. ભારતમાં 1991 પહેલા આ સાધનોનો ઉપયોગ ખાસ થતો નહોતો, 1991 પછી થવા લાગ્યો. હવે છે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાથી મુક્ત કરવા માટે સ્ટીરિલાઇઝેશનની નીતિ. તો જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે, વધારે પ્રમાણમાં આવે બીજા દેશનો પૈસો બરોબર, તો અથવા તો આપણા દેશનો જે રૂપિયો છે એ બીજા દેશમાં વધારે પ્રમાણમાં જાય તો આવું વધઘટ થાય એને શું કહેવાય? અત્યારે શું થાય? તો કે એ સરવૈયું છે એ ખોરવાઈ જાય બરોબર. આવી પરિસ્થિતિમાં એના નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાંત એટલે શું? સિલક બરાબર, અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવાય છે. કે જ્યારે વધી જાય ત્યારે આપણે ખરીદી શકીએ કંઈક, અને જ્યારે ઓછી થઈ જાય બરોબર વિદેશી હુંડિયામણ ત્યારે આપણે કંઈક વેચી શકીએ અને વિદેશી હુંડિયામણ પાછું આવી જાય. એટલે જ્યારે આવું વિદેશી હુંડિયામણનું જે સરવૈયું છે એમાં વધઘટ થતાં આપણે ખુલ્લા બજારમાં જામીનગીરીઓ ખરીદી કે વેચી શકીએ છીએ, જેથી એની સમતુલા જળવાઈ રહે, જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. તો આ બધા જોયા આપણે પરિણાત્મક સાધનો. તો ફરીથી રિપીટ, બે પ્રકારના સાધનો છે નાણાકીય નીતિના, પરિણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો. પરિણાત્મક સાધનોમાં શું જોયું આપણે? બેંક રેટ. બીજું શું જોયું? રેપો રેટ, રિવર્સ રેપો રેટ. પછી એવું જોયું કે ભાઈ કપરા સંજોગોમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. પછી CRR, કેશ રિઝર્વ રેશિયો, એટલે કે રોકડ અનામતમાં અનામત પ્રમાણમાં ફેરફાર. પછી શું જોયું? SLR, એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ. પછી જોયું
ઓ ઓપન માર્કેટ ઓપરેશન, ખુલ્લા બજારના કાર્યો. અને પછી જોયું સ્ટરીલાઇઝેશનની નીતિ એટલે કે વિદેશી હુંડિયામણને જે આપણે સમતુલા જાળવવા માટેની નીતિ. અને હવે આવે છે ગુણાત્મક સાધનો કયા છે. તો સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે. ગુણાત્મક સાધનો એટલે શું? તો કે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતા સાધનો. જો સમગ્ર શબ્દ નથી આપ્યો અહીંયા, શું આપ્યો? જ્યાં જરૂર છે ત્યાં જ વાપરવાનું. તો જરૂરી ક્ષેત્ર માટે તર્કપૂર્વક એટલે કે બુદ્ધિપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી, એટલે આ ડિફરન્સ છે પરિણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનોમાં. તો આમાં સૌથી પહેલું છે સલામતીની જરૂરિયાત. કયા ક્ષેત્રમાં છે ત્યાં જ વાપરો. તો સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. કે બેંક જ્યારે લોકો પાસે નાણાં નથી હોતા ત્યારે એની પાસે કયું ઓપ્શન રહે છે? બેંક પાસે જવાનો. કારણ કે એવા એ તૂટી જાય છે કે બેંક એને નાણાં આપશે, ધિરાણ આપશે. ઓકે, બેંક ધિરાણ આપશે પણ બેંકને પણ એટલી કાળજી રાખવી પડે છે કે એ પાછા એના સમયમાં વ્યાજ સહિત એને પાછા આપે. તો આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં છે, થાપણ છે, કાર છે, ઘર છે, જમીન છે, આ બધું સલામતી અથવા બાહેંધરી મીન્સ કે ખાતરી માટે લખાવે છે કે ભાઈ તમે જો આ નાણાં ન ચૂકવી શકો તો અમે આ તમારું જપ્ત કરી શકીશું. કારણ કે બેંકની પણ સલામતી હોવી જોઈએ ને. તમને નાણાં આપે છે તો તમારે કંઈક એની પાસે ગીરવે રાખવું પડે. જો કોઈ ગ્રાહક છે એ બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો આવું સલામતી માટે રાખેલું એ સાધન છે એ બેંક જપ્ત કરી શકે છે. એટલે હવે હક કોનો થઈ જશે? બેંકનો. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે અને ખેતી જેવા ક્ષેત્રમાં સરખો વિકાસ થાય એ માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી કે બાહેંધરી લખવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. કે શું કીધું? ટૂંકમાં દરેક ક્ષેત્રનો વિકાસ થાય, બરોબર, અને ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં સરખો વિકાસ થાય એ માટે ઓછા વત્તા પ્રમાણમાં બાહેંધરી ટૂંકમાં રાખવી પડે છે બેંકને. અને જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં બાહેંધરી લખવામાં આવે છે. એટલે કે એ એના પ્રમાણે હોય છે કે જે લોકો સરાફી છે, બરોબર, મીન્સ કે રીચ છે, એ લોકો પાસેથી એ પ્રમાણમાં રાખવામાં આવે છે બાહેંધરી, અને જે લોકો ગરીબ ખેડૂત વર્ગ છે એ લોકો પાસે એવી રીતે બાહેંધરી રાખવામાં આવે છે. તો આ થયું સલામતીની જરૂરિયાત. બીજું છે માર્જિનની જરૂરિયાત. સલામતી એટલે કે બાહેંધરી માટે પેટે બતાવેલા મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એ વ્યક્તિને મળી શકે છે. મીન્સ શું કીધું કે તમે દાખલા તરીકે કાર તમે મૂકો છો, બરોબર, સલામતી પાસે બેંક પાસે, તો એ કાર છે એ 1 લાખની છે, બરોબર. તો એ 1 લાખની કાર સામે તમને 1 લાખના બેંક ધિરાણ આપશે નહીં. એના અમુક જ ટકા રકમ તમને ધિરાણ આપવામાં આવશે. તો તમે જે રાખેલું છે બાહેંધરી તરીકે એના અમુક ટકા અથવા માંગેલી તમે લોન છે, તમે એમ કીધું છે કે મારે 10 લાખની લોન જોઈએ છે, તો એ 10 લાખની તમારી લોન પાસ થાય એવું જરૂરી છે નહીં. એના અમુક ટકા લોન તમને મળે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે. કે એ જે ટકાવારી તમને મળે છે એટલી લોન, તો એને શું કહેવામાં આવે છે? ધિરાણનું માર્જિન. તો આરબીઆઈ છે જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે કે બધાને એક સરખું નહીં. જે વર્ગ જેમાં આવે છે, જેને જેવી જરૂરિયાત છે એ પ્રમાણે અલગ અલગ વર્ગમાં અલગ અલગ માર્જિન રાખવામાં આવે છે.
પછી છે ધિરાણની ટોચ મર્યાદા. તો કોઈ પણ એક વ્યક્તિને કે એકમને ધિરાણની ટોચ મર્યાદા કોણ નક્કી કરે છે? ટૂંકમાં વધુમાં વધુ ધિરાણ કેટલું લઈ શકે એ વ્યક્તિ અથવા એ એકમ, એની ટોચ એ રકમ કોણ નક્કી કરે છે? આરબીઆઈ. એ બધી સત્તા કોને મળેલ છે? આરબીઆઈને. લાસ્ટ પોઈન્ટ છે ભેદભાવયુક્ત અથવા ભેદપારખું વ્યાજના દર. તો અલગ અલગ પ્રકાર, કાલે પણ આપણે જોયું હતું કે અલગ અલગ જે ધિરાણના પ્રકાર છે એમાં અલગ અલગ વ્યાજનો દર રાખવામાં આવેલ છે. તો અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ કોણ સૂચવે છે? આરબીઆઈ, જેને ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કરે છે. ટૂંકમાં એમાં કાંઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. દાખલા તરીકે એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે કે ભાઈ ખેડૂત છે અને ખેડૂતમાં દર વર્ષે એટલી ઇન્કમ થાય, કારણ કે એનું બધું શેના ઉપર હોય? વરસાદ ઉપર, કારણ કે અનિશ્ચિત છે, બરોબર. તો એ ખેડૂતને એને ધિરાણ આપવું છે અને ખેતીની લગતા કાર્ય માટે, બરોબર, તો એને એ પ્રમાણેના દર નક્કી કરેલા હશે. અને કોઈ પૈસાદાર વ્યક્તિ છે તો એને ઘર કે કાર ખરીદવી છે તો એના ઉપર થોડોક વ્યાજનો દર ઊંચો હશે. તો આવી રીતે બધા અલગ અલગ વર્ગને અલગ અલગ ધિરાણના વ્યાજના દર નક્કી કરવામાં આવેલા હોય છે, બરાબર. તો લખી લઈએ કે કેવી રીતે. ઓકે, બે પ્રકારના સાધન હતા. પેલું હતું પરિણાત્મક સાધનો અને બીજું હતું ગુણાત્મક સાધન. પરિણાત્મક સાધનમાં આપણે પહેલા શું જોયું હતું? બેંક રેટ. બેંક રેટ કોને કહેવાય? એની વ્યાખ્યા, પહેલા પરિણાત્મક સાધનોની જ વ્યાખ્યા. સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે માટે આ સાધનોને સામાન્ય કે પરિણાત્મક સાધન કહે છે, બરાબર. એક સરખી અસર પહોંચાડે છે. ગુણાત્મક સાધનોમાં શું જોયું હતું આપણે? તો કે જરૂરી ક્ષેત્રો માટે જ
તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા ક્ષેત્રોમાં એક સરખી અસર પહોંચાડતા નથી. હવે આપણે જોઈએ કયા કયા સાધનો હતા. તો સૌથી પહેલું હતું બેંક રેટ. બેંક રેટ કોને કહેવાય? કે જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. રેપો રેટ. રેપો રેટમાં બે વસ્તુ પેલા રેપો રેટ, બીજામાં અને પછી રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકને નાણું આપે તે રેપો રેટ છે. બીજું છે રિવર્સ રેપો રેટ. જ્યારે આરબીઆઈને જો રેપો રેટમાં શું કીધું, વેપારી બેંકને જરૂર છે અને રિવર્સ રેપો રેટમાં આરબીઆઈને નાણાંની જરૂર છે. તો આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ છે ત્યારે તે વેપારી બેંકો પાસથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ
રેપો રેટ કહે છે. ત્રીજો પોઈન્ટ આપણે જોયો કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ. ચોથું જોયું CRR. પાંચમું જોયું SLR. છઠ્ઠું જોયું OMO અને સાતમું જોયું સ્ટરીલાઇઝેશન નીતિ. બરાબર. ગુણાત્મક સાધનોમાં મુખ્ય 3 હતું. સૌથી પહેલું હતું સલામતીની જરૂરિયાત. માર્જિનની જરૂરિયાત. ધિરાણની ટોચ મર્યાદા. ચોથું ભેદભાવયુક્ત વ્યાજના દર. બરોબર. તો અહીંયા સુધી આપણે જોયું અને ચોથું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બંને સાધનો અને આ જે સ્વાધ્યાયના પ્રશ્ન છે બરોબર, એમાંથી આપણે જે ટોપિક એક ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ નથી કરાવેલું તો એક નહીં આવે જો ક્વેશ્ચન હોય તો. અને આપણે એક બીજો પોઈન્ટ શાક સર્જનની કામગીરીવાળો કાર્ય છે બરોબર, એક નહીં આવે. અને સ્વાધ્યાય છે તમારે આખું લખવાનું છે. ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય પેજ નંબર 45 છે એ તમારે લખવાનું છે. અને નેક્સ્ટ પછી આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.